હેલો ગુડ મોર્નિંગ ન્યૂ ફ્રેન્ડ. તો આપણા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પ્લીઝ તમારું આ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગની વાત શરૂઆત થઈ ગઈ છે અને સવાર પડી ગઈ છે અને તારો ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આ પણ તમને નવા નવા બ્લોગ જોવા મળશે. તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબર કરો અને ચેનલને અમને સપોર્ટ કરો. આ હે અમારી પ્યારી જાહેર છે અને જાહેરમાં અત્યારે તો ભાઈ થોડીક નાની અવળી છે, વરસાદને કારણે નાની છે. અને તો ભાઈ વરસાદ પાણી આવે તો મોટી થાય તો એની આપણે આશા છે. તો વરસાદ જો પડ્યો નથી, વાદળ છાયું છે, જોઈ લો, તમે જોઈ શકો છો. વાદળ તો ઘણા બધા છે પણ વરસાદ નથી થતો. તો વરસાદ નથી થતો ભાઈ, તો વરસાદના કારણે અમે ઊભા છીએ અને કપા પણ સારો થઈ ગયો છે. કપા પણ કેટલાય પાંદડીનો થઈ ગયો છે પણ વરસાદ થતો નથી. તો આપણે જઈ રહ્યા છીએ સોરવા. અત્યારમાં ભાઈ સોરવા જવાનું છે. તો સોરવાનું ચાલુ કરી દઈએ. થોડોક ખૂણો બાકી છે તો આપણે એનું પૂરું કરીશું. પછી ખૂણો પૂરો કરી પાણી પીવા બેસીશું ઘડી અને પાણી પીને પછી કામે વળગી જઈએ. તો અમારા બા સોરી રહ્યા છે. ચલો ભાઈ શર્ટ કાઢીને ભાઈ એમના કપડાં છે તે કપડાં કાઢીને તેમને ખૂબ જ ગરમી થાય છે અને તો એટલે તેમાં તે કપડાં કાઢીને સોરવાનું ચાલુ કરી દીધું છે. તો પણ આપણે પણ ચાલુ કરી દઈએ સોરવાનું. ચલો ભાઈ. અને આ બાજુવાળાનો ખેતરનો કપા છે તે ખૂબ જ સારો છે. એમને પણ સારો છે કારણ કે એમને ખાતર ભરીને બધું નાખ્યું હતું અને આપણે ખાતર વગરનું છે કપા. પણ એમ તો કહો તો પણ આ કપા પણ સારો છે ભાઈ, જોઈ લો ભાઈ. સાચું કહેજો, તમને આ કપા કેવો લાગ્યો? સારો એવો છે ને કપા ભાઈ? કપાયો સારો છે અને વરસાદ જો થઈ જાય એકાદી તો વધુ સારો થઈ જાય કારણ કે પાણી મળે અને ઢાઢું રહે તો વરસાદ ગ્રો કરે, જેથી કરીને કપા આવડા ઢીસણ હમણાં થઈ જાય તો વધારે મજા આવે. કારણ કે પછી પાળિયું બાંધી દેવાનું ખાતર નાખીને, અને ખાતર નાખીને પાળું બાંધી દઈશું આપણે. અને થોડું ડીલી એવું છે આપણે ઉખાડવાનું છે. ડીલી છે, કપા છે, જો ખડ જો પડખે ખડ છે આવું નાની એવડું ઝીણું મોટું, તેને આપણે ટસકા કરવાના છે સોરીએથી. તો આપણે ટસકા કરશું અત્યારમાં. ચલો ભાઈ આપણે કામે વળગી જઈએ. અત્યારે કામે કરશું. તો જો ભાઈ સોરવાનું ચાલુ કરી દીધું છે, હવે આપણે પણ શરૂ કરી દઈએ. ચલો ભાઈ. ફાઇનલી રાત પડી ગઈ છે અને રાતે તો બ્લોગ બનાવું છું રાતથી અત્યારે, કારણ કે મારી પાસે ટાઈમ નહોતો અને ટાઈમ હતો પણ અત્યારે કારણ કે દિવસમાં અમારે ઘણું બધું કામ હતું એટલે દિવસે બ્લોગ બનાવવો નહોતો. કારણ કે આજે ખેતર જવાનું હતું સોરવા જવાનું નહોતું કારણ કે મારા પપ્પા મમ્મી લીમડી ગયા હતા અને લીમડીથી પાછા આવવામાં મોડું થઈ ગયું હતું. એટલે બ્લોગ બનાવવામાં આજે મોડું થઈ ગયું છે કારણ કે મને ખબર છે કે મારી બ્લોગની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે અત્યારે કાલનો બ્લોગ કાલે નવો શરૂઆત કરીશું આપણે ફરી વખત, અને આપણે બીજી વખત જવાનું છે ખેતરે અને આપણે ખેતરનો બ્લોગ પાછો બનાવવાનો છે. પાછો બનાવીને આપણે ઘણું બધું કામ છે અને બ્લોગમાં આપણે થઈ રહી એટલું આપણે ભાઈ બ્લોગ બનાવશું. જેમ તેમ બ્લોગ બનતા જઈશું, એમ નવા આપણે એડ કરતા જઈશું બ્લોગમાં. તો તમે બ્લોગમાં બન્યા રહેજો જેથી કરીને તમને નવા બ્લોગ જોવાની મજા આવે. તમને પણ મજા આવે, મને પણ મજા આવે, બધાને મજા આવે. આપણે એવી રીતે આપણે બ્લોગ બનાવવાના છે. તો તમે પણ મારી સાથે જોડાજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો જેથી કરીને તમને નવા બ્લોગ જોવાની તમને આનંદ મળે. મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો જેથી કરીને મને મોટિવેટ મળે. તો થેન્ક યુ સો મચ. તમે મારો બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર. તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીશું કારણ કે અત્યારે રાત પડી ગઈ છે. રાત ઘણી પડી જઈશ તો બ્લોગ બનાવવા માટે ટાઈમ મારી પાસે હતો નહીં, એટલે સોરી એ બદલ. તો ખૂબ ખૂબ આભાર તમારો મારો બ્લોગ જોવા માટે, જોવો છો એના માટે. થેન્ક યુ સો મચ.